અમરેલી જિલ્લાના જાફરાબાદના ખોડિયારનગર કોળીવાડ વિસ્તારમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ બે મકાન પર વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણોમાં મોટું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત્રે જાફરાબાદના કોળીવાડ વિસ્તારમાં આવેલા ખોડિયારનગરમાં અને અન્ય એક મકાન પર વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા। વીજળી પડવાનો અવાજ આવતાની સાથે જ ઘરના તમામ સભ્યો દોડીને બહાર નીકળી ગયા હતા। વીજળી પડવાનો અવાજ એટલો હતો કે આસપાસના વિસ્તારના લોકો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા। જો કે કોઈ જાનહાનિ ટળી છે। મારું નામ અજયભાઈ સોલંકી। મારા ઘરે વીજળી રાતના પડતા તો લાઇટ ઇલેક્ટ્રિકમાં નુકસાન થયેલું। રાતના મોડીથી રાતના અમે સૂતા હતા ને અચાનક વીજળી પડતા અમે ઘરની બહાર નીકળેલા ને બેસી ગયા હતા। લાઇટ વહી ગઈ હતી ને હવે બધી તૈયારી કરીએ છીએ, બધી લાઇટ ફિટિંગને ચેકઅપ કરીએ છીએ બધું ને ઘણું નુકસાન થયેલું છે લાઇટ જતા। બાબુભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।